પહેલું રક્ષાબંધન એવું હોય છે ને તેમાં મોટા ભાઈ નહીં રાખડી બાંધવા ન જવું પડે નવીન ભાઈ લટકાની હોય એ બધાયથી મોટા ભાઈનો વારો આવી ગયો. મોટા ભાઈ તો નહીં એટલે પહેલા દિનેશભાઈનો ને એનો વારો આવી ગયો. તો હવે બે જણાને પહેલા રાખડી બાંધો. અરે અરવિંદભાઈ ગિફ્ટ દેખાય. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો જો આજે સવારમાં બ્લોગ શરૂ કરી નાખ્યો છે ને આજે બહુ ખાસ દિવસ છે, કારણ કે આજ છે રક્ષાબંધન. તો ખાસ જ કહેવાય ને આ પહેલું રક્ષાબંધન એવું હોય છે ને તેમાં મોટા ભાઈ નહીં, કારણ કે બધામાં હે કે મોટા ભાઈ હોય જ તી ચારે ભાઈને હારે જ રાખડી બાંધું. કાબા આ દુકાન નહીં મોટા ભાઈ મોટા ભાઈ સુરત વેચાય ને તી નકર તો હોય. હા, તમે શું કરવા માંડ્યા? દૂધ મળવા માંડ્યા? દૂધી મળો બેન, ઘન શાક બનાવવા. ને આ અમારા અવિનાશભાઈ ની ના કોઈ બેન ને બીજું આયા જ છે. કાં કીધું? હા, મેં તો બાંધી દીધી તે બાંધી દીધી છે. જો તેદી બાંધી દીધી તેદી રાખડીઓ આવેલી નથી, પણ ગામમાં અમુક ઠેકાણે આવેલ હતી કે તો એ બાંધી દીધી. કાંડું બાંધી દીધું કિસુએ ને ઈજા એ વાત આપણે બાંધી દીધી, પણ તોય રક્ષાબંધન ને દી બાંધીને પેલા બાંધી થોડુંક અલગ લાગે ને. કાબા કાઢી શકે એમનું બાંધી નહીં, સારે ભાઈ એટલું હાયરત હોય એ વાતથી બાંધું ને આદુ ખલે એમનું બાંધવું પડશે, કારણ કે મોટા ભાઈને એ કામ કરવું પડે એટલે જવું પડે ને. બપ્પા જો તારમાં શકે કીવો ને સવારમાં 5 વાગ્યાના ઊભા થઈને શ્રાવણ મહિનો હાલે કે તી રત્નેશ્વર જીને વી આવે નાય ધોઈને. કા બપ્પા રત્નેશ્વર વેન દી આવ્યા કારુના જીને વી 6 વાગ્યામાં જવાનું હોય. બિલ્લી પત્ર ચડાવવા. હા, આરતી થાય તો પોગી જવાનું. આરતી થાય કે તા બપ્પા પૂગી જાય વહેલા હે રત્નેશ્વર બિલ્લી પત્ર ચડાવવા. હા, બિલી પત્ર આપણે ચડાવવાનું પેલું. પેલા મારા પપ્પાને શકે એવું હોય કે બીજા પહેલા શકે મારા પપ્પાને બિલ્લી પત્ર ચડાવવાનું હોય, એટલે હે કે વહેલા હે કે 5 વાગ્યામાં ઊભા થઈને જી આવે રત્નેશ્વર. પેલા અત્યારે બધા ભૂતા છે જાગી જાય કે નહીં, તો પછી આપણે છે ને રાખડી બાંધીએ ને અત્યારે પેલા છે કે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય. તો ફાઇનલ જો બા મૂકો મીડા છે દૂધીનું શાક. કાબા તમારે જવાનું છે ને વાડીએ રાખડી બાંધવા? મારે આ જવાનું હોય ને બેન, મારા ભાઈ રાખડી બાંધવા ન જવું પડે બેળો છે. હા, રૂપાવીને હેરવેર બાંધતા હશે ને? હા, બે પૂજી ગઈ બાંધતા છે. રૂપાવીને આયા તો બધાને બાંધવાનું હોય વાડીએ, તો એની પણ બહાર વેર બાંધતા હશે. કાબા એને બેની સુરત વેચાતી આ એના ભાઈ મારે બાંધવા આવી પડે ને રાખડી. હા, લીન જવું પડે ને પણ જવું પડે ને, થોડા બાકી રખાય. એ કઈ સુરત થી થોડા અહીંયા આવીએ કે હમણાં જાતા. હા, હમણાં જતા એ આવી ન હોય કે પછી ધક્કા વધી જાય, ઘડીક આવે ઘડીક જાય, પાછા હાથમ આઠમમાં આવે તો એમ ન આવે ને ઘડીએ ને ઘડીએ. હા, એટલે એમ ન આવે ને ઘડીએ ઘડીએ. તો એટલે બા હું બાંધતી આવી. એના હાથ નામની બા બાંધતા છે ને. અત્યારે જો દૂધીનું શાક બનાવી ને એ બાય રોટલા ને એવું તો કેવાનું બનાવી નાખે અમને રોટલા ને રોટલીઓ ને. તો પછી શકે આપણે થોડુંક ખાઈ લઈએ. ફાઇનલ જો આપણે આવી જાય ગોદી ભાભીને ઘરે. તમારે કા ભાગ્યા હમણાં? હવે તાર નહીં થવું પડે. હા, રાખડી બાંધવા જવાના છે ને વાડી? રાખડી બાંધવા આવું તે હવે લોકડા બગડા ગોચી જા, હા ગોતા ખાઈ લઈએ પછી ભાગી જા. હા, રાખડી બાંધવા જવાનું છે. અરે કેટલા હવે જાવું તો પડે જ ને. લે કેમ પૈસા લેવા જાવ? પૈસા પૈસા લેવા આવવાનું એવું ન હોય, એવું ના હોય. તો બાંધવા આવી પડે. આવી પડે. વરદી એક જ વખત બેળવા આવે. હા, એ વાત સાચી. ગોદી ભાભી તાર થાવ મીડા કા. તમે બધાય બાંધો તો અમે ન બાંધી. હા, તમારે બાંધવાની થઈ. તમે કારે અમને બાંધવા આવશો હવે? હે વાર હે હજી? તાર થી જઈને પછી હા, તાર થી જઈ નાઈ નાખી પછી આવી. હા હા, કે ના એ અમાર જયપાલ ભાઈ બેઠા. કા દીદી હારું, દીદી બેન હારું કેટલા પૈસા રાખ્યા? કેટલા? 1 લાખ? હા, જો ઈ ભાઈ શકે મારા રવિના બેન ને 1 લાખ રૂપિયા આપશે રાખડી બાંધશે કે એટલે. કા હા, જો એમ હોય ને. અત્યારમાં તો દાદા ને ઘેરે બધા બેઠા અને ખાવાનું બનાવે ને એવું હાલે છે. કા દાદા? હા, દાદા તો આયા બેઠા. ખાવાનું તો બનાવવું પડે. તમને કોઈ રાખડી બાંધી? તમને બાંધ્યું બીજું ગયેલું. હા, બાજી ફૂઈ બાંધવા આવ્યા કે? એ ન આવે, મને ખાવું પતલે પેટાણી. હા, આમ કરો તો હાથ. જો દાદાને કેટલી બધી રાખડી અગાઉ બાંધી દીધી. કા દાદા? હાથ બાંધ્યું. હા, હાથ બેન આવ્યું, એ બે બેન બાકી. 7-8 બેનું બાંધી જો અગાઉ ને આયા જો મારા બાબુ બેઠા. કા બાબુ? ના ઘડે આયા અમારે ઘેર હતી તો આયે ભૂગી ગઈ ઘડી વાર મળો. શું જોવા? કેટલી રાખડી હતી? કેવી રાખડી લાગે સમજો. એમાં હું કૃષ્ણ ભગવાન નહીં? હા.
હા જો મસ્તીની રાખડી હે. હું એ રાધા કૃષ્ણ વાળી રાખડી લાવેલ છું. ને તમારે તાન ને થવું ને ભાભી જવાનું નહીં અખતરિયા કોણ તમારે અમે આગુ બાંધી જાય હવે આગુ બંધ જવા આ જવાન છે બાંધવાનું કરતા થયા હવે જવાનું નહીં તમારે અખતરિયા. નહીં હવે હું જવાનું હોય હા ઈ એન ભાઈ એમ છે કે કાલ જહા કે તે બધાને બાંધતા એવા અખતરિયા. ને આયા જો અમારા નવા ભાભી શાક બનાવે છે કા કૈલાસ ભાભી તમારે ન જવું બંધ જેવા એને ન જવાનું એ બંધ જેવા કાલ બધે ને હાલો પૈસા કાઢું હું આવું હમણાં. કેટલા હે ગિફ્ટ લેવા કે પૈસા આપશો? આ ગિફ્ટ જો રીંગણાની ડીટી આપે આમાં હું ગિફ્ટ આપે તમે તે વિચાર. મારે ભાઈ કાંઈ ન જોતું હોય તમારે પાસે લે કે પાસે લે રાખડી એમનું બાંધી દેવાની હોય ખાલી. તો હવે છે ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. તો ફાઇનલી જોવો છે કે મોટા ભાઈનો વિડીયો કાલ આવી જાય. સમજો આવું ભાઈ વાત કરે શું કરે આવું આય આવું નહીં તારે હાલ દીદી રાખડી બનશે હાલ આવું કે હે હે આમ જો હાની રાખડી પૂગી જાય હું નહીં આવું. હા હા રાખડી પૂગી જાય એ આવી જાય સરપ્રાઈઝ છે ઈ. હા હાન કોની પૂગી જાય આવું હાલ દીદી વાર જોઈ રે હાલ બા વાતો કરવા એવું છે. તો હવે આવડા બધે ઊભા થઈ જાય કે નહીં પછી રાખડી બાંધવાનું ચાલુ કરી નાખીએ આપણે. તો ફાઇનલ જો અમારા દીદી બેન શકે આવ્યા ને તો મસ્ત મજાના તાર થઈ જાય પરી જકા ને હવે એ બે ભારું રાખડી બાંધે આમ જો જયપાલ ને દર્શન ને કા જો પૈસા હે કે જયપાલ ભાઈ પાહા નહીં તારે જરા મમ્મી માગી લે કાગવતી પૈસા હોય ને હા પૈસા ઈ રાત કે કોણ આપે દીધું હા કોણ આપશે આમ જો રાખડી બાંધવા રેડી લ્યો જયપાલ ભાઈ ને જો દીદી બેન રાખડી બાંધ્યા મસ્ત. હવે મીઠાઈ તો ખરી દે જયપાલ ભાઈ ને આખું બટકું દે આખું એને હાથે ખાઈ લે દીદી નહીં દીદી ને ખબર આવે ભાઈ તો વાહ જો આમાં દર્શનભાઈ નો વારો આવી જાય ને દર્શનભાઈ ને જો દીદી રાખડી બાંધી દે દીદી એની અલગ છે આમ જો પેટ વાળી રાખડી ત્યાં બાંધી છે કે કીશું બાકી છે હા જયદીપ ને એને બાંધી દીધી હે જયદીપ રાખડી બાંધી હતી કીશું આમ કે નહીં કેવી બાંધી હા એને મસ્ત મજાની રાખડી બાંધી દીધી બે ભારું ને દીદી બેન બાકી હતા તે બાંધવા મીડાવે કાગવાદી તમારે કેવા જ આવું હવે આપણે બાંધી પછી હા આમ જો ખવરાવ મીઠાઈ જો મીઠાઈ ખવરાવ મીડા બે ભારું જો પૈસા આવ્યા કે દર્શનભાઈ હા હવે મસ્ત મજાના પૈસા આપી દીધા રાખડી બંધન થઈ ગયું ને હવે અમારે જવાનું છે ઘેરે ને માથું ને વળાવી નાઈને આવીને તરત આવી સમજો હવે જયદીપભાઈ ને રાખડી બાંધી દીધી કરી રાખી તારસી કા દાદા તો મારે છે કે માથું વળાવીને આપણે ગોદી ભાભીને બધાને બાંધી નકર હમણાં વિયા જાય કા ગોદી હા તો છે ને હવે ફટાફટ માથું વળાઈને છી પછી બાંધી બધાને રાખડી. તો ફાઇનલ જો આપણે ઘરે વિયા છે ને એ તો બા છે કે મામા ને એને રાખડી બાંધવાય ભેગા કા બા હા હો બેન રાખડી બાંધવા આવું જોઈએ મારે ન આવું જોઈએ બેન હા તૈયાર થઈ જા ને એમ જાય રાખડી જોવા મળ્યા હા તો બેન અમે જઈએ છીએ મામાને રાખડી બાંધવા ગદી ભાભી હારું લટકણી વાળી રાખડી લાવી કે નહીં તો હવે છે ને બાંધી આપણે નકર ઈ પા હમણાં વાડી વિયા જાય નવીન ભાઈ લટકણી હોય યાર કોઈ લટકણી આપણે બાંધતા નહીં 2 વર્ષથી આવ્યું કે નહીં તે બધે બાંધે સમજા કેમ પણ સજો મસ્તી ની એન ભાઈ તો હાજરમાં ન હોય અમે હાજરમાં હોય અમે આપી હા એ વાત છે હોય માન તો ભાઈ નું હોય હા એ ભાઈ ને તો અલી રમેશભાઈ આવે પછી બાંધો નહીં ને ભાઈ તો બધે બેઠા છે હજી બાંધવાનું બાકી પેલા ભાભીનો વારો લીધો છે હા આ મોટા ભાભી હે કે હા તે હવે એને બાંધો હવે છે ને કૈલાસ ભાભીને બાંધી દઈ નવા ભાભીને હા એ બોલાતો હોય દાદી એને ખબર પડતી કે હાથ હોય એ દે બાંધો રાખડી બાંધો એને ખબર પડતી લે બોલા તુંબાવે ના તુંબાવે ની હા અરે એ ભૂલાઈ ગયો ને કે આપને બાંધવાનું હોય એમ એ બધાયથી મોટા ભાઈનો વારો આવી ગયો હવે એને રાખડી બાંધવાનું હો મારા એક જ બેન છે ભાઈ એક જ બેન છે કેમ ના લાડકી બેન છે બંધી હતી હા
જો બેન પછા પછી બીજા ભરતભાઈ વારો આવી જાય તો હવે ભરતભાઈ બાંધી દે તો હવે હરેશભાઈ ની રાખડી બાંધી સુબીએ મૂકી દઈએ આપણે તો ફાઇનલ જો કેવાના બધા નાઈ ધોઈને વ્યવા છે હવે તો આવડા બધાને રાખડી બાંધો મોટા ભાઈ તો નહીં એટલે પેલા દિનેશભાઈ નો ને એનો વારો આવી ગયો તો હવે બે જણાને પેલા રાખડી બાંધો હવે ભાભી રાખડી બાંધો તો ફાઇનલ છે કે ભાઈ આપણો વારો આવી ગયો છે રાખડી બાંધવાનો કાબેન તો ફાઇનલ છે ભાઈ આપણે રાખડી બંધાઈ લીધી છે ભાઈ બટકો ખાય પેન્ડો એવું ભાઈ ને વિડીયો કોલ ચાલુ છે ભાઈ હવે મેહુલભાઈ રાખડી બાંધો તો ફાઇનલ જો આવડે બધાને રાખડી બાંધી હતી કા હા હા ને એમ રે પૈસા પૈસા એ બધા મારા હે મારા હોય એ એ બધા મારા હોય ના એ બધા મારા હોય હા 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 ને હવે આવી જાય દીદી બેન નો વારો જયદીપ ને એને બાંધવાની દિનેશભાઈ હંદે કરતા બધા દિનેશભાઈ આપેલા છે મોટો છે કે હા હજી અરવિંદભાઈ ની ગિફ્ટ દેખાય એમ બેન ગિફ્ટ લેતે આવો હમણાં બતાવો હાલ ફાઇનલ છે કે ભાઈ જો બધાને રાખડી તો બંધાઈ ગયા કમ્પ્લીટ ને આ બધું બધા ભરતભાઈ દિનેશભાઈ બધા બે જાય ને કાબેન હા મોટા ભાઈ ની ગિફ્ટ તો આ ભાઈ છે કે મોટા ભાઈ ની ગિફ્ટ છે હા હા. આખા શોખના કપડા હા ભાઈ અમારી દુકાનના કપડા છે ભાઈ બેન હાટો લાવ્યા હા બતાવો તો ભાઈ છે કે અરવિંદભાઈ ગિફ્ટ આપી કે ઈ બેન બતાવે છે કાબેન ના તો આજ પહેરા કેમ નહીં હાથો માથુમાં હોય એવું હોય તો હા તો ભાઈ આવા છે ભાઈ આવા કઈ કપડા છે ભાઈ આ બેનને અરવિંદભાઈ ગિફ્ટ આપેલી છે અને જો આમાં છે કે ભાઈ 500 રૂપિયા દિનેશભાઈ આપેલા છે 200 રૂપિયા મેં આપેલા છે અને 100 રૂપિયા મેહુલભાઈ આપેલા છે તો ભાઈ બેનને છે કે બેનને તો આ છે ને જલસો થઈ ગયો કેમ કે પૈસા આવી ગયા કપડા આવી ગયા કા બેન હા હે હાથો માથુમાં બધું થઈ ગયું તો ફાઇનલ જો બધાય ભારુને રાખડી બાંધી દીધી છે અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં જણાવજો અને મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી રક્ષાબંધન ને આજનો વિડીયો બસ અહીંયા સુધી જ હતી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય